પછી પ્રભુ યસુએ એક મિસાલ આલી કે એક ધનવાન આદમી હતો જે અલાઈ મૂંઘા લુગડા પહેરતો અને રોજ હધરું ખાતો પીતો અને એ શશરતથી રહેતો. એના શાહુકાર આદમીના ઘરને દરવાજે લાઝર નામનો એક ગરીબ આદમી પડ્યો હતો જે નાસુરોથી ભરેલ હતો. ઈ આશરામાં અહીંયા બેહતો કે ધનવાન આદમીના ખાવામાંથી બચલ કટકામાંથી પોતાનું પેટ ભરે એટલા સુધી કે કૂતરા પણ આવીને એના ગુંબડોને સાટતા. પછી આમ છું કે એ ગરીબ આદમી મરી ગયો અને ફરિશ્તા એને લઈ જઈને સરગમાં ઇબ્રાહિમ કને બેહાર્યો હતો. પછી એ ધનવાન આદમી પણ મરી ગયો અને મનખોએ એને લઈ જઈને દફનાવી લાચો. આનું નરકમાં જઈને પોત્યો જ્યાં ઉ અજાબમાં હતો. પછી એણે પોતાની આંખું ખોલ્યું અને સેટેથી ઇબ્રાહિમ કને લાઝરને બેઠલ ભાળ્યો. તાર એણે હાથ પાડીને કીધું કે દાદા ઇબ્રાહિમ હું માથે દયા કરી અને લાઝરને મેલ કે ઉ પહોંચી આંગળીનું સટ્ટું પાણીમાં ડબોળીને મારી જીભ પલાળે જેમ કે હું આણા દેવતામાં બળું રહું છું. ઇબ્રાહિમે કીધું કે બચ્ચા યાદ કર કે તે પહોંચા જીવનમાં પહોંચા એસાની સુઠી સુઠી શીધું લીધી રહ્યું છે અને એવે જ રીચ લાઝરે ખરાબ શીધો એ હારું ઓય એને સુખ મળશે હન તુને અજાબ. એ બધી વાતા વગેરે અમારી હન તારી વસમાં એક અલાઈ મોટો ખડો છે જેથી કરીને ના તમ કનેથી કોઈ અમને આવી કહેશે અને ના કોઈ અહીંથી ઉમને જઈ કહેશે. શાહુકાર આદમીએ કીધું કે બેશક દાદાજી હું તોય તમને વિનંતી કરું છું કે તમે લાઝરને જગતમાં વાપસ મારા બાની ઘીરે મેલો જેમ કે મારા 5 ભાઈ છે. ઉજાઈનીઓને સમજાવે અને આ વાતોની શાહિદી આલે એમ ના થાય કે ઉ પણ ઓણા અજાબની જગામાં આવેરા. ઇબ્રાહિમે એને કીધું કે અહીંયા કને મૂસા અને ઈશ્વરનો ન્યાપો આલ્યા વાળાનું લિખલ શાસ્ત્ર તો છે. ઉ એને વાંસી અને સાંભળીને એમાંથી અમલ કરી કહેશે. પછી શાહુકાર આદમીએ કીધું કે ના દાદા જે કોઈ મરલામાંથી અહીંયા કને જાશે તો એ તોબા કરશે. ઇબ્રાહિમે એને કીધું કે જારું મૂસા અને ઈશ્વરનો ન્યાપો આલ્યા વાળાની નથી સાંભળતા તો પછી મરલામાંથી કોઈ જીવતો થશે તો હું એની વાત પણ ન માને.